આજે કાઇટ ફેસ્ટિવલનો બીજો દિવસ કે જ્યાં લોકો સાથે બોલિવૂડ સ્ટાર પણ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળ્યા છે અને તેમાં પણ બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી એ પણ કાઇટ ફેસ્ટિવલ ખાતે આવી પહોંચી છે। એ ગૌરવવંતા ગુજરાત એવોર્ડમાં એ મુખ્ય અતિથિ તરીકે હાજર અને આવનારી ફિલ્મ એ મર્દાની 3 તેના પ્રમોશન માટે બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી છે તે કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા અને તેમણે એ કાઇટ ફેસ્ટિવલ નિહાળવા સાથે એ પતંગબાજીની પણ મજા જે છે તેઓએ માણી। રાની મુખર્જી સાથે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર જે છે એ પણ જોવા મળ્યા। બાઉન્સર અને પોલીસ બંદોબસ્તની વચ્ચે ગોલ્ફ કાર્ટની અંદર સવાર થઈને રાની મુખર્જી કાઇટ ફેસ્ટિવલમાં અહીંયા પહોંચે છે અને ત્યાં ગોલ્ફ કારમાં એ મેયર સાથે વાતચીત કરીને એ કાઇટ ફેસ્ટિવલનો ચિતાર જે છે તે આખો મેળવે છે, કેવા પ્રકારનું આયોજન છે, શું છે, અને તેમાં ક્યાંક રાની મુખર્જી એ વાત કરતાં પણ દેખાય છે કે ખૂબ અદ્ભુત એક સારું આયોજન જે છે એ અહીંયા પતંગોત્સવ એ કાઇટ ફેસ્ટિવલની અંદર કરવામાં આવ્યું છે। અને જે કાઇટ ફેસ્ટિવલ કે જ્યાં અલગ અલગ રાજ્ય અને દેશના પતંગબાજો અહીંયા સામેલ થતા હોય છે, જે કાઇટ ફેસ્ટિવલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી, જ્યાં જર્મન ચાન્સેલર પણ તેમની સાથે હાજર રહ્યા। જે કાઇટ ફેસ્ટિવલમાં આ વખતે એ ફૂડ કોર્ટ અને પતંગબાજોની સાથે એ હેરિટેજ થીમ, એ હવેલીની થીમ જે છે એ ઊભી કરવામાં આવી છે। એ થીમની નજારો, એ થીમને પણ અહીંયા જે છે તેઓએ માણી હતી અને તેના વખાણ પણ કર્યા હતા। એટલે આ પ્રકારનો માહોલ જે છે એ કાઇટ ફેસ્ટિવલની અંદર જોવા મળ્યો કે જ્યાં રાની મુખર્જીની સાથે અન્ય એ બોલિવૂડના કલાકારો, ટીવી સ્ટાર અને સાથે મોટી સંખ્યામાં પતંગબાજોની સાથે લોકો પણ જે છે તે અહીંયા જોવા મળ્યા છે। અને આ રીતે આ કાઇટ ફેસ્ટિવલમાં એક અલગ નજારો જે છે તે અહીંયા જોવા મળ્યો। અને જે કાઇટ ફેસ્ટિવલ 12 થી 14 જાન્યુઆરી સુધી ચાલવાનો હતો, જ્યાં સારો પ્રતિસાદ મળતા 17 જાન્યુઆરી સુધી આ કાઇટ ફેસ્ટિવલ લંબાવાયો છે। ત્યારે આશા છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવશે અને વધુમાં વધુ એ ટુરિઝમને અહીંયા લોકો એક પ્રમોટ કરી શકશે, માણી શકશે અને આ પ્રકારના કલાકારો પણ આ દિવસો દરમિયાન આ પતંગોત્સવમાં જોવા મળી શકે છે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલજી મીડિયા, અમદાવાદ।